કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશ પરવેશ ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ કે કોઈ પણ સંખ્યાને મિત્રો આપણે પીક્યુ સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકીએ છીએ. આ વસ્તુ મિત્રો ધોરણ 9 ગણિતમાં તેમજ ઘણી બધી પરીક્ષામાં પૂછાતું હોય છે. તો ચાલો મિત્રો આપણે એની શરૂઆત કરીએ. તો પીક્યુ સ્વરૂપમાં ફેરવતા શીખો. પીક્યુ સ્વરૂપ એટલે મિત્રો બીજું કંઈ નથી, પી ના છેદમાં ક્યુ એટલે કે ઉપરની સંખ્યાને મિત્રો અંશ કહેવાય, નીચેની સંખ્યાને મિત્રો છેદ કહેવાય. એટલે આ રીતની મિત્રો કોઈ પણ સંખ્યા આવી છે કે ઉપર અંશ અને મિત્રો શું હોય, નીચે છેદ હોય. નિયમ મિત્રો શું છે? આ મિત્રો આને 12 કહેવાય. કોઈ પણ સંખ્યા ઉપર મિત્રો આ રીતે આવી શકે, 3 ઉપર 12 હોય કે 12 અને 12 ની નિશાની મિત્રો કહેવામાં આવે છે. તો 12 જેટલા આંકડામાં આવતું હોય તો એમાં શું તમારે કરવાનું છે? એક આંકડા ઉપર 12 હોય તો 10 વડે ગુણવાના, બે આંકડા ઉપર 12 હોય તો 100 વડે, ત્રણ આંકડા ઉપર 12 હોય તો 1000 વડે, ચાર આંકડા ઉપર 12 હોય તો 10,000 વડે ગુણવાના છે. આ રીતના મિત્રો નિયમ છે. હવે દાખલો ગણી એટલે વધારે ખબર પડે. પહેલો દાખલો છે 0.333 ને મિત્રો પીક્યુ સ્વરૂપમાં ફેરવો. આને મિત્રો આપણે પીક્યુ સ્વરૂપમાં મિત્રો ફેરવવાનો છે. કઈ રીતે દાખલો ગણવાનો? તો સૌપ્રથમ મિત્રો આપણે ધારી લેવાનું કે ધારો કે x બરાબર 0.3333. આ રીતે મિત્રો આપણે રકમ ધારી લેવાની છે. એટલે આને આ રીતે લખાય, x બરાબર મિત્રો 0.3333. આ રીતે ધારી લો. હવે મિત્રો જુઓ કેટલા આંકડા ઉપર 12 છે. મિત્રો મેં તમને સમજાવ્યું હતું આગળના લેક્ચરમાં પણ. મિત્રો 0.3333 છે. આનો અર્થ શું થાય? 0.3 ઉપર 12. આનો અર્થ મિત્રો શું થાય છે કે જે આંકડો મિત્રો સતત બેવડાતો હોય એના ઉપર મિત્રો આપણે 12 લખી નાખવાનો હોય છે. મિત્રો માની લો કે આ રીતની સંખ્યા 0.27 આ રીતની રકમ મિત્રો બેવડાય છે તો આપણે મિત્રો 27 ઉપર 12 લખી નાખવાનો છે. એટલે ટૂંકમાં જે આંકડો મિત્રો સતત બેવડાય છે એના ઉપર મિત્રો શું લખી નાખવાનો છે? 12 લખી નાખવાનો છે. તો અહીંયા કેટલા આંકડા મિત્રો સતત બેવડાય છે? તો અહીંયા 3 જ આંકડો મિત્રો સતત બેવડાય છે. તો 12 મિત્રો કેના ઉપર આવે? એક જ આંકડા ઉપર આવે. જો એક આંકડા ઉપર મિત્રો 12 હોય તો કેટલા વડે મિત્રો ગુણવાના? 10 વડે. તો 10 આ બાજુ મિત્રો ગુણવાના, આ બાજુ ગુણવાના. તો x ગુણ્યા 10 કરવાના છે અને 0.333 ગુણ્યા 10 કરવાના છે. અહીં લખી નાખવાનું બંને બાજુ 10 વડે ગુણતા. હવે જો 10 ગુણ્યા x કરો તો કેટલા થાય મિત્રો? 10x થાય. અને આના ગુણ્યા 10 કરો તો મિત્રો શું કરવાનું કે 10 હોય, અહીં જેટલા 0 હોય એટલો પોઈન્ટ આમ ખસાડી લેવાનો. આ પોઈન્ટને મિત્રો એક આંકડો આમ ખસાડી લે તો આ પોઈન્ટ ક્યાં આવશે મિત્રો? અહીંયા આવશે. તો આ વસ્તુ એક યાદ રાખવાનું છે. તો 10 વડે ગુણાકાર કરો તો 3.333. તો તમને એમ થાય સાહેબ 3 જ આંકડા રહેશે, પણ અહીંયા 3 ટપકા છે. આનો અર્થ શું છે કે અનંત સુધી લખીએ કે આપણે 4 આંકડા સુધી લખી છે. તો 10 વડે ગુણાકાર કરો તો આ રીતની રકમ મળે, 10x બરાબર. હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે સ્ટેપ છે એ ખૂબ જ અગત્યનું સ્ટેપ છે. આ સંખ્યામાંથી મિત્રો જે x બરાબર આપણે જે રકમ ધારી છે એ બાદ કરવાની છે. તો મિત્રો આ ગણતરી દર્શાવું છું, આ કંઈ લખવાની જરૂર નથી. આ રકમમાંથી આ રકમ બાદ કરો. 3.333 માંથી મિત્રો આપણે x બરાબર જે રકમ ધારી છે એ બાદ કરવાની છે. મિત્રો તમને પોઈન્ટ વાળી બાદબાકી આવડવી જોઈએ જેથી તમને આ દાખલામાં તકલીફ ન પડે. 3 માં 3 જાય 0, 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 3 માં 0 જાય 3. તો આપણને મિત્રો 3 જવાબ મળે છે. હવે જો આ બેનો મિત્રો આપણે સરવાળો કરી તો આપણને આ રકમ મળી જાય. કઈ રીતે? માની લો કે 50 માંથી હું 30 બાદ કરું તો આપણને કેટલા મળે? 20 મળે. 20 અને 30 નો પાછો સરવાળો કરી નાખવો આ રીતે તો મને 50 મળી જાય છે પાછા. તો આ બેનો સરવાળો પાછો આપણે કરી નાખવાનો. તો 3 વત્તા આને મિત્રો 3 જ લેખાય છે, 0.3333. આ બેનો સરવાળો મિત્રો આપણને આ મળી જવાનો છે. હવે જો 10x 3 ના 3 અને આ રકમ બરાબર મિત્રો હું x લખી શકું તો x લખી નાખવાના છે બરાબર 10x. આ વત્તા x છે બરાબરની આ બાજુ આવે તો ઓછા x. 10x માંથી x જાય તો 9x બરાબર 3. 9 ગુણાકારમાં આમ લઈ જાય તો ભાગાકારમાં, તો 3 ના છેદમાં 9. x બરાબર 3 ને આ રીતે લખાય 3 એકા 3 અને આને આ રીતે લખાય 3 તેરી 9. 3 3 ઉડી જાય તો 1 ના છેદમાં 3 મિત્રો આપણને જવાબ મળે છે. તો આ મિત્રો આપણે પીક્યુ સ્વરૂપમાં રકમને મિત્રો ફેરવી નાખી છે. તો આ રીતે મિત્રો કોઈ પણ સંખ્યાને મિત્રો આપણે પીક્યુ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. એક દાખલો ગણો, બીજો દાખલો ગણી એટલે વધારે મિત્રો આપણને ખબર પડે. તો અહીંયા લખ્યું છે 0.6 ઉપર મિત્રો 12 છે. આનો અર્થ શું છે મિત્રો કે 0.6666 અનંત સુધી આવવાના છે. એટલે કે મિત્રો 6 એ સતત બેવડાય છે. તો આને આપણે આ રીતે લખીએ કે 0.6666.
તો આપણે ધારી લેવાના છે, ધારો કે x બરાબર 0.6666. હવે કેટલા વડે મિત્રો ગુણશું? એક આંકડો બેવડાય છે, એક આંકડો બેવડાતો હોય તો 10 વડે મિત્રો ગુણવાના છે. તો x બરાબર પહેલા લખને કે 0.6666. અહીં આપણે 10 વડે ગુણશું, x ગુણ્યા 10. 0.666 ગુણ્યા પણ મિત્રો કેટલા કરશું? 10 કરશું. એટલા વડે ગુણી એકવાર લખી નાખવાનું છે. અહીં લખી નાખું, બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા. તો અહીંયા 10 વડે આપણે મિત્રો ગુણી તો 10 ગુણ્યા x કેટલા થઈ જાય? 10x. અને અહીંયા 10 વડે ગુણી તો હમણાં મેં તમને શીખડાવ્યું હતું, અહીં જેટલા 0 હોય એટલો પોઈન્ટ આમ ખસી જવાનો. તો એક 0 છે તો પોઈન્ટ આમ ખસી જાય તો કેટલા? આ પોઈન્ટ અહીંયા આવી જાય તો 6.6666 થઈ જવાનું છે. તો આ રીતે લખાય 6.6666 અનંત સુધી 10x. હવે મહત્વનું સ્ટેપ અહીંયા જે કર્યું હતું એ ફરીથી કરવાનું છે. આમાંથી મિત્રો આપણે આ સંખ્યા બાદ કરવાની છે. તો આપણે 6.6666 માંથી આ સંખ્યા મિત્રો બાદ કરશું, 0.6666. હવે જો 6 માં 6 જાય 0, 6 માં 6 જાય 0, 6 માં 6 જાય 0, 6 માં 6 જાય 0 અને 6. હવે તમને કદાચ પ્રશ્ન પણ બને મિત્રો અહીંયા વધારે 6 હોય તો શું બાદ કરવું? તો મિત્રો એ જ સંખ્યા લખી નાખવાની કે આ સતત સંખ્યા બેવડાય છે તો એની સંખ્યા 6 લખી નાખે તો જવાબ તો 0 જ મળવાનો છે. એટલે એમાં કોઈ પ્રશ્ન રહે નહીં. હવે આ બેનો સરવાળો કરી તો પાછું આ સંખ્યા થઈ જવાની છે. અહીં મેં તમને જે સમજાવ્યું છે એ રીતે. તો 6 વત્તા આ સંખ્યા 0.6666, આ બેનો સરવાળો કરો તો આ સંખ્યા મળી જવાની 10x. 6 વત્તા આના બરાબર મિત્રો હું x લખી શકું આ રીતે 10x. આ x વત્તા આ બાજુ લાવો તો ઓછા x બરાબર 6. 10x માંથી x જાય તો 9x બરાબર 6. 9 ગુણાકારમાં આ બાજુ લઈ જાય તો કેવા થઈ જાય? ભાગાકારમાં. x બરાબર 6 ને આ રીતે લખાય 3 દુ 6. 9 ને આ રીતે લખાય 3 તરી 9, 3 3 ઉડી જાય. x બરાબર 2/3. x બરાબર આપણને શું મળે છે? 2/3. એટલે મિત્રો આપણે PQ સ્વરૂપમાં આ રીતે ફેરવી નાખ્યું છે. જો 2 ભાગ્યા મિત્રો તમે 3 કરો તો ફરીથી મિત્રો આપણને આ રકમ મળવાની છે 0.6666. તો મિત્રો આપણે 2 દાખલા જોઈ લીધા છે. હજુ મિત્રો આપણે 4 દાખલા જોવાના છે. તો ચાલો મિત્રો એને પણ આપણે જોઈ લેવી. ત્યારબાદ આપણે જોવાના છે બીજા દાખલા. તો ચાલો એને આપણે મિત્રો જોઈ લેવી. તો અહીંયા આપણી પાસે ત્રીજી રકમ છે મિત્રો 0.47. અને 47 માં મિત્રો 7 ઉપર 12 છે અને આનો અર્થ શું થાય છે કે 0.47777. મિત્રો 7 જે છે એ સતત આંકડો બેવડાવવાનો છે. એટલે મિત્રો આને આ રીતે લખી શકાય 0.7777. અહીં ભૂલ ન કરતા મિત્રો 4 જે છે એ બેવડાતો નથી, 7 સતત મિત્રો બેવડાય છે. એટલે મિત્રો આને આ રીતે લખાય, ધારો કે x બરાબર 0.4777. તો આને આ રીતે લખી નાખશું, x બરાબર 0.4777. હવે મિત્રો કેટલા વડે ગુણવાના છે? મિત્રો મેં કહ્યું હતું કે જેટલા આંકડા ઉપર 12 હોય એટલા વડે ગુણવાના છે. અહીં એક આંકડા ઉપર મિત્રો 12 છે તો કેટલા વડે ગુણશું? 10 વડે મિત્રો આપણે ગુણશું. બે આંકડા ઉપર 12 હોય તો 100 વડે ગુણવાના. તો આપણે 10 વડે ગુણી નાખશું કે x ગુણ્યા 10 0.4777 ગુણ્યા 10. અને જેટલા વડે ગુણી એકવાર લખી નાખવાનું છે. બંને બાજુ 10 વડે ગુણતા, બંને બાજુ 10 વડે ગુણતા. તો 10 ગુણ્યા મિત્રો x કરી તો 10x થશે. અને મેં હમણાં પણ કહ્યું હતું કે જેટલા 0 હોય એટલા આંકડામાં ખસી જાવ. પોઈન્ટ પછી આપણે મિત્રો એક આંકડો ખસી જવાનો એટલે 4.777 થશે. એટલે મિત્રો આને આ રીતે લખશું આપણે 4.7777. હવે મિત્રો મેં તમને કહ્યું હતું કે મહત્વનું સ્ટેપ છે હવે આગળનું. આ સ્ટેપ મિત્રો તમને આવડી જાય એટલે આવા દાખલા મિત્રો આવડી જ જવાના છે. તો શું કરવાનું? આમાંથી x વાળી રકમ બાદ કરવાની છે. મિત્રો આજે ગણતરી કરવી ધ્યાનમાં લેવાની નથી તમારે, એટલે કે દાખલામાં એટલે ગણવાની નથી. તો પહેલા આપણે આ રકમ લખશું 4.7777. એમાંથી મિત્રો આપણે આ રકમ બાદ કરશું 0.4777. બાદબાકી કરી 0 0 0. 7 માં 4 જાય 3.4. હમણાં પણ કીધું હતું ને, હજુ પણ કહું છું કે તમે 7 વધારે લીધો હોય, માની લો કે 5 વાર 7 લઈ લીધો છે તો એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ હજુ એકવાર 7 બેવડાય છે એટલે 0 જ જવાબ આવવાનો છે. આ સંખ્યા મિત્રો ધ્યાન રાખવાનું છે. 4.3 વત્તા
આ બેનો મિત્રો સરવાળો કરું તો આ રકમ બની જવાની છે. હમણાં મેં તમને સમજાવ્યું હતું આ રીતે 50 માંથી 30 બાદ કરો તો 20 મળે. આ બેનો સરવાળો કરો તો ફરીથી આ બની જાય છે એટલા માટે તો 0.477777. હવે જો 10x 4.3 આ રકમ બરાબર મિત્રો હું x મૂકી શકું. આ રકમ બરાબર x મૂકી દીધા છે. હવે 10x આ x વત્તા બરાબરની આ બાજુ લાવો તો ઓછા 4.3. 10x માંથી x જાય તો 9x 4.3 9 ગુણાકારમાં બરાબરની આમ લઈ જાય તો કેવા થઈ જાય ભાગાકારમાં. x બરાબર પોઈન્ટ પછી મિત્રો એક આંકડો છે તો છેદમાં મિત્રો આપણે 10 મૂકવા પડશે. x બરાબર મિત્રો 43 ના છેદમાં મિત્રો 9 દાન 90 આપણને મિત્રો જવાબ મળે છે. તો આ રીતે મિત્રો આ રીતનો દાખલો હોય તો એને આ રીતે મિત્રો પીક્યુ સ્વરૂપમાં ફેરવી શકે છે. ત્યારબાદ છે ચોથો દાખલો. સાબિત કરો કે 1.272727 બરાબર 1.27 ઉપર મિત્રો 12 છે. એલા ઉપર 12 છે મિત્રો 1.27 ઉપર 12 છે અને પી પૂર્ણાંક હોય ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પીક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય. મિત્રો રકમ મોટી છે, દાખલો આ રીતે જ ગણવાનો છે, કોઈ ફેરફાર નથી. આ જ વસ્તુ કહે છે, ખાલી રકમ મોટી આપી છે એટલે આ રીતની રકમ આપી હોય તો ચિંતા નહીં કરવાનું, આ રીતે જ દાખલો ગણવાનો છે. તો આને મિત્રો આપણે આ રીતે લખશું 1.272727 એટલે કે મિત્રો કયા બે આંકડા સતત બેવડાય છે? 27 મિત્રો બે આંકડા સતત બેવડાય છે. તો આપણે લખી નાખશું ધારો કે x બરાબર 1.272727. કેટલા આંકડા મિત્રો સતત બેવડાય છે? બે આંકડા સતત બેવડાય છે. યાદ રાખજો. હજુ એક વાર લખી નાખીએ x બરાબર 1.272727. તો બે આંકડા મિત્રો સતત બેવડાય છે. બે આંકડા પણ મિત્રો 12 છે તો મિત્રો આપણે કેટલા વડે 100 વડે ગુણશું. આ યાદ રાખવાનું છે. હમણાં પણ મિત્રો મેં તમને નિયમમાં સમજાવ્યું હતું. x ગુણ્યા મિત્રો આપણે 100 કરશું અને 1.272727 ગુણ્યા મિત્રો કેટલા કરશું 100. હવે જેટલા વડે ગુણો એટલા વડે મિત્રો એકવાર આ રીતે લખી નાખવાનું છે. તો લખી નાખશું બંને બાજુ 100 વડે ગુણતા. તો 100 ગુણ્યા મિત્રો x કરો તો 100x અને અહીંયા 100 માં મિત્રો 2 0 છે તો પોઈન્ટ આમ બે આંકડા ખસી જવાનું તો 1 પોઈન્ટ મિત્રો કેટલા થઈ જાય છે? 27 મિત્રો આ રીતે થઈ જાય છે. 1.27272727. અહીં 6 આંકડા છે પોઈન્ટ પછી તો અહીં 6 આંકડા રાખું છું. આ ખાસ યાદ રાખવાનું. હવે મહત્વનું સ્ટેપ છે, વારી ઘડીએ કહું છું, જે બાદબાકી કરો એ મહત્વનું સ્ટેપ છે. આમાંથી મિત્રો આ x બરાબર જે આપણે રકમ ધારી છે એ બાદબાકી કરવાની છે એટલે બાદ કરવાના છે. આ બાદબાકી કરું છું 1.27 ઓછા 27. કઈ રકમ x બરાબર જે રકમ લખી છે બાદ કરો 1.27 મિત્રો પોઈન્ટ વાળી બાદબાકી તમને આવડવી જોઈએ. હવે બાદબાકી કરી 0 0 0 0 0 0 અને 127 માંથી એક બાદ કરો તો 126. હવે આ બેનો સરવાળો કરો તો પાછું આ રકમ આપણને મળી જવાની છે. તો આપણે આ રીતે લખી 126 વત્તા 1.27 100x 126 આના બરાબર મિત્રો હું x લખી શકું આ રીતે 100x x વત્તા આ બાજુ આવે તો ઓછા બરાબર 126. 100x માંથી x બાદ કરો તો 99x બરાબર 126. 99 ગુણાકારમાં આમ લઈ જાવ તો કેવા થઈ જાય મિત્રો? ભાગાકારમાં. તો મિત્રો આપણે 1.27 ને પીક્યુ સ્વરૂપમાં આ રીતે ફેરવી નાખ્યા છે. તો મિત્રો આપણે બીજા બે દાખલા જોઈ લીધા છે. હજુ મિત્રો આપણે થોડાક દાખલા જોવાના છે તો એને પણ મિત્રો આપણે જોઈ લેવી. તો ચાલો, તો ત્યારબાદ આપણે જોવાના છે બીજા દાખલા, તો તેને પણ આપણે મિત્રો જોઈ લેવી. તો અહીં આપણી પાસે 5મો દાખલો શું છે કે સાબિત કરો કે 0.2 બરાબર 0.235 35 ઉપર આ રીતે 12 હોય ને પૂર્ણાંક હોય ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. રકમ આપી છે, રકમ વધારે છે, મોટી છે, પણ મિત્રો આપણે ફેરવવાના તો આને પી ક્યુ સ્વરૂપમાં જ છે. તો મિત્રો ખાસ યાદ રાખજો 0.235 આપણને આપ્યા છે અને એમાં બે નથી બેવડાતો, 35 સતત બેવડાય છે. તો મિત્રો 35 ઉપર 12 છે, બે આંકડા ઉપર 12 છે તો મિત્રો આપણે 100 વડે ગુણવાના છે. સૌપ્રથમ તો મિત્રો આપણે સંખ્યાને આ રીતે લખી શકીએ 2, ત્યારબાદ 35 બે મિત્રો નથી બેવડાતો, ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે લખી નાખશું ધારો કે x બરાબર 0.2 35 35 35.
હવે આપણે ફરીથી એકવાર લખી નાખશું x બરાબર 0.2 35. હવે મિત્રો શું લખવું પડશે? અહીં બે આંકડા ઉપર મિત્રો 12 છે તો કેટલા વડે ગુણવાના મિત્રો? 100 વડે ગુણવાના છે. x ગુણ્યા મિત્રો આપણે 100 કરશું. 0.2 35 ગુણ્યા મિત્રો આપણે કેટલા કરશું? 100 કરશું. જેટલા વડે મિત્રો આપણે ગુણીએ એટલું લખી નાખવાનું છે. અહીં લખશું બંને બાજુ 100 વડે ગુણતા. આ લખવાનું છે મિત્રો. જો તમે ધોરણ 9 ની પરીક્ષા આપી રહ્યા હોય અને આવું લખતા ન હોય તો તમારે માર્ક કપાઈ શકે છે. હવે જો 100 ગુણ્યા x કરો તો 100x. અને મેં તમને કીધું છે કે અહીં જેટલા વડે ગુણો એમાં જેટલા 0 એટલા આંકડા ખસી જવાના. પોઈન્ટ 2 આંકડા પછી અહીં ખસી જાય છે એટલે 23.53 એવી થઈ જાય છે. 23.53 આ રીતે મિત્રો રકમ થઈ જાય છે. હવે મિત્રો મહત્વનું જે સ્ટેપ છે એ કરવાનું છે. આમાંથી મિત્રો આપણે x વાળી રકમ બાદ કરવાની છે. 23.53 માંથી મિત્રો x બરાબર જે આ રકમ છે 0.2353 બાદ કરશું. બાદ બેકી કરી નાખીએ આપણે મિત્રો. 5 માં 2 જાય 3, 3 માં 0 જાય 3, 2 ના 2, 23 મિત્રો 3 મળે છે. ને આ બે નો સરવાળો કરો તો આ રકમ ફરીથી મિત્રો મળી જાય છે. તો 100x આને આપણે મિત્રો આ રીતે લખી શકીએ 23.3 વત્તા 0.235353. હવે શું લખવાનું છે મિત્રો? 100x 23.3 આના બરાબર મિત્રો હું x લખી શકું આ રીતે બરાબર 100x. x વત્તા બરાબર ની આ બાજુ લાવો તો ઓછા 23.3. 100x માંથી x જાય તો 99x. 23.3 99 ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં 23.3 ભાગ્યા 99. x બરાબર પોઈન્ટ પછી એક આંકડો તો છેદમાં મિત્રો 10 મૂકવા પડે. 99 ગુણ્યા 10. x બરાબર 233 ના છેદમાં 99 ગુણ્યા 10 કરો કેટલા મળે મિત્રો? 990 આપણને જવાબ મળે છે. તો આ રીતે મિત્રો આને આપણે PQ સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. તો દાખલો થોડોક અઘરો તમારા માટે બની શકે કારણ કે હવે થોડાક દાખલા મોટા હું લેતો જાઉં છું. અને છેલ્લો દાખલો છે 0.001 અને 001 ઉપર મિત્રો 12 છે એટલે કે 0.001 મિત્રો સતત બેવડાવવાના છે. 3 આંકડા મિત્રો બેવડાવવાના છે, ખાસ યાદ રાખજો. તો શું લખશું મિત્રો? આને મિત્રો પેલા આ રીતે લખાય 0.1 001 001. આ આંકડા મિત્રો સતત આ રીતે બેવડાવવાના છે. પેલા લખી નાખશું મિત્રો. ધારો કે x બરાબર 0.001 001 001. ફરી એકવાર આ રીતે લખી નાખીએ x બરાબર 0.001 001 001. મિત્રો 3 આંકડા ઉપર 12 છે તો 100 વડે નહીં ગુણવું. કેટલા વડે ગુણવું પડશે? 1000 વડે ગુણવું પડશે. કારણ કે શરૂઆતમાં નિયમમાં શીખડાયું હતું x ગુણ્યા આપણે મિત્રો 1000 કરવા પડશે. 0.001 001 001 ગુણ્યા મિત્રો આપણે 1000 કરવા પડશે. જેટલા વડે ગુણી એટલી વાર મિત્રો આપણે લખી નાખવાનું કે જો અહીં લખ્યું છે એ રીતે આપણે લખશું બંને બાજુ 1000 વડે ગુણતા. આ રીતે મિત્રો આપણે લખી નાખવાનું છે. હવે 1000 ગુણ્યા x કરો તો 1000x મળે છે મિત્રો આપણને. અને અહીંયા મિત્રો પોઈન્ટ પછી આપણે 3 આંકડા ખસવું પડશે. મેં કહ્યું છે કે જેટલા 0 હોય એટલું આમ ખસી જાય. તો પોઈન્ટ પછી 3 આંકડા ખસી તો આ પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે. એટલે આ રીતે મિત્રો યાદ રાખજો. અને આ રીતે લખાય 1.001 001 001. બરોબર? અહીંયા આ બધું ભેગું ન થઈ જાય, ખાસ યાદ રાખજો. આ વસ્તુ અલગ છે. હવે મિત્રો આપણે આમાંથી આ વસ્તુ શું કરવાની છે? બાદ કરવાની. આ રકમમાંથી આ રકમ બાદ કરવાની છે. બાદ કરી 1.001 001 001. એમાંથી મિત્રો આપણે આ રકમમાંથી આ બાદ કરશું 0.001 001 001. કદાચ મિત્રો ભૂલ થવાની શક્યતા છે કારણ કે તમને 0.0001 આવે એમ થાય કે આ કેટલી બધી રકમો આવે છે. બાદ કરી નાખી 0.0000000 અને 1 મળશે. કેટલા મળશે? 1. અને આ બે નો સરવાળો મિત્રો આપણે કરી નાખી તો ફરીથી મિત્રો આપણને આ રકમ મળી જાય છે. એટલે આને આ રીતે લખાય 1000x બરાબર 1 વત્તા 0.001 001 001. આ બે નો સરવાળો કરો ફરીથી આ રકમ થઈ જાય છે 1000x 1 વત્તા આ રકમ બરાબર હું x લખી શકું આ રીતે 1000x
વત્તા એક્સ આ બાજુ બરાબર નહીં આવે તો ઓછા 1000x માંથી x બાદ કરો તો 999x બરાબર 1. 999 ગુણાકારમાં આ બાજુ લઈ જાય તો કેવા થાય છે ભાગાકારમાં 999. તો આ મિત્રો આપણને જવાબ મળે છે. એને મિત્રો આપણે PQ સ્વરૂપમાં ફેરવી નાખ્યા છે. તો આ હતા મિત્રો આપણે કોઈ પણ સંખ્યાને PQ સ્વરૂપમાં ફેરવી શકીએ એના દાખલા. આ બીજા મિત્રો મેં થોડાક દાખલા આપ્યા છે મિત્રો, આને ગણવાનો પ્રયત્ન કરજો જેથી તમને આવા દાખલા મિત્રો આવડી જાય. તો અહીં મિત્રો એટલું રાખીએ છીએ. તો વિડીયોમાં મિત્રો મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. જો તમારે ગણિત પાસેથી શીખવું હોય તો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને જે પણ ટોપિક સમજાતો ન હોય એ મને કમેન્ટમાં જણાવજો, હું એનો વિડીયો બનાવીશ. તો અહીં એટલું રાખીએ છીએ. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.